મને ફોલો નહીં કરો તો કંઈ વાંધો નહીં, પણ આ વાતને સાંભળતા જાજો. આજે એક બેનનો મેસેજ આવ્યો કે ભાઈ મારી આખી જિંદગી ખરાબ થઈ ગઈ છે ને મારા સપનાઓ, મારા ડ્રીમ્સ, મારી આખી લાઈફ ખરાબ કરી છે. અને એની પાછળનો કોઈ હાથ હોય ને તો મારા પિતાનો હતો. કાશના લીધે આજે મારા પ્રેમને મેં છોડી દીધો અને આજે હું પછતાવું છું ને આખી જિંદગી મને અફસોસ રહેશે. આજે મારી જિંદગી છે ને સાવ નરક જેવી થઈ ગઈ છે. સાહેબ, એ દીકરીની વેદનાઓ એ પિતા કેમ નહીં સમજી શકતા? બધા કહે છે કે પિતા ભગવાનનું સ્વરૂપ હોય છે, પણ આજે પિતાએ કદાચ એ દીકરીને જીવતી લાશ બનાવી દીધી છે. આજે દરેક મા બાપ એ સમજવાની જરૂર છે કે પોતાના દીકરા કે દીકરીઓની ખુશી શેમાં છે. તમારો એક ખોટો નિર્ણય તમારા દીકરા કે દીકરીની આખી લાઈફને બગાડી શકે છે. પ્લીઝ મા બાપ, હવે તમારા દીકરા દીકરીઓને પ્લીઝ એકવાર સમજી જાઓ, એના પ્રેમને સ્વીકારો અને એને આખી જિંદગી ખુશીઓ આપો યાર. સમજાય. અને વંદન. જય શ્રી કૃષ્ણ.